પંચમહાલ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ ઘાતક મનાતો ચાંદીપુરા વાયરસ ફરી એકવાર માથું ઉંચકી રહ્યો હોય એમ લાગી રહ્યું છે। પંચમહાલમાં ચાંદીપુરા વાયરસ જેવા જ શંકાસ્પદ લક્ષણો ધરાવતા વધુ 2 બાળકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે, જેના પગલે સમગ્ર જિલ્લામાં મૃત્યુ આંક હવે 4 પર પહોંચ્યો છે। ગોધરાના ચાંચપુર મણિપુર ગામમાં રહેતા માત્ર 1 વર્ષના માસૂમ બાળક સચિન રાઠવા અને કાલોલ તાલુકાના ઘોડા ગામના 2 વર્ષના આશિષ નાયક નામના બાળકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે। આશિષ નાયકની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેને વડોદરા રિફર કરવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં તેણે દમ તોડી દીધો હતો। પ્રાથમિક વિગતો અનુસાર મૃત્યુ પામનાર બંને બાળકોમાં તીવ્ર તાવ, આંચકી એટલે કે ખેંચ આવવી તેમજ ઝાડા અને ઉલટી જેવા ઘાતક લક્ષણો જોવા મળ્યા હતા। હાલમાં જ આ પ્રકારના શંકાસ્પદ લક્ષણો ધરાવતા અન્ય 4 બાળકો ગોધરાની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ અને મોતમાં વધારો થતાં જ આરોગ્ય વિભાગ તરત જ હરકતમાં આવ્યું છે। વડોદરા વિભાગીય નિયામકને આરોગ્ય વિભાગની ખાસ ટીમ પંચમહાલ દોડી ગઈ છે। વાયરસના સંક્રમણને આગળ વધતું અટકાવવા માટે પ્રભાવિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વેલન્સ અને ધૂળ માટીના ઘરોમાં સેન્ડ ફ્લાયને મારવા માટે પાવડર તેમજ સેનિટાઇઝેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। અહીંયાથી મેં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ એસએસજી હોસ્પિટલ સાથે પણ ચર્ચા કરી, સાથે એના નજદીકમાં મહીસાગર જિલ્લો છે એને સાથે પણ મેં ચર્ચા કરી અને એમને સાથે તાત્કાલિક એવા કેસીસને વિધાઉટ એની ડિલે એને જે તે સારામાં સારી સારવાર મળી શકે એને માટે મેં ત્યાં બી સૂચના આપી છે અને અહીંયા બી અમે સૂચના આપી રહ્યા છીએ। બધા ડિપાર્ટમેન્ટ્સના સંકલન થાય, કોઈ પણ જાતની કંઈ પણ કોતાહી ના થાય, દબાવ બાબતે યા કોઈ પણ બાબતે કંઈ પણ કોતાહી ના થાય એને માટેની અમે સૂચનાઓ આપી દીધી છે। એને માટે એક ફેઝમાં બધા જ મેડિકલ ઓફિસર્સને ટ્રેનિંગ અમારા CDHO શ્રી મારફતે અપાઈ ગઈ છે અને અત્યારે પણ 11:30 વાગે ઓનલાઈન મિટિંગ રાખી છે અને ત્યાં પણ અમે આ જ સૂચના આપી રહ્યા છીએ કે એક આપણા ફિલ્ડ સ્ટાફ, આશા વર્કરથી માંડીને બધા ફિલ્ડમાં રહે અને ફિલ્ડમાં એવા લીપણવાળા ગામો હોય યા ફિર એવા ગામો જેમાં ભૂતકાળમાં કેસીસ રિપોર્ટ થયા જ હોય એમાં એક બાર તો ડસ્ટિંગની કામગીરી પૂરી થઈ ગઈ છે। એવા લગભગ 24 ગામો હતા અને એ 24 ગામોમાં આ કામગીરી પૂરી થઈ ગઈ છે। તેમ છતાં ફરી જોઈને અને ફરી એને એ કરવામાં આવે। એન્ટોમોલોજિસ્ટની ટીમ અહીંયા બહારથી આવી હતી, એને સેન્ડ ફ્લાય પણ અહીંયાથી રિકવર કરી છે, એને પકડી છે। આમાંથી પોઝિટિવિટી એ પ્રમાણે મળી છે અને થોડાક એને માટેના જો વધારાના ટેસ્ટ કરવું પડે એ ટેસ્ટ માટે આ સેન્ડ ફ્લાયને પણ પાંડચેરી ખાતે મોકલવામાં આવ્યા છે। અમારા તંત્ર અહીંયા આરોગ્યની ટીમ અમારે સાથે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ખરાડી સાહેબ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ગામિત સાહેબ અને તમામ ટીમો અહીંયા EMO શ્રી વગેરે બધા જ અહીંયા છે, સિવિલ સર્જન શ્રી।